વડોદરાના જાંબુઆ બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। કેન્દ્રીય મંત્રીના આદેશને અધિકારીઓ ઘોળીને પી ગયા છે। બ્રિજ પર કરેલ મેકઅપથી નજીવા વરસાદમાં મેકઅપ ધોવાઈ ગયો છે। સ્થાનિકો રાહદારીઓ દ્વારા હાઈવે ઓથોરિટી સામે રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। રોજ 10 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાઈવેની પ્રોટેક્શન દિવાલ પણ ધરાશાયી થઈ ચૂકી છે। અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। વડોદરાથી સુરત જતો જે નેશનલ 48 હાઈવે છે તેની હાલત ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે। પરિવહન મંત્રી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ અધિકારીઓને ખખડાવ્યા છે, તેમ છતાં પણ કોઈ સમજવા કે મંત્રીની વાત માનવા તૈયાર નથી। ના તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, ના તો પછી કોઈ અન્ય સુવિધા અહીંયા હાઈવે ઓથોરિટી કરી રહી છે, તેના કારણે લોકોને અહીંયા ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવે છે। 15-20 દિવસ પહેલા બી આટલું બધું બહુ મોટું એ કર્યું હતું, કમિશનર સાહેબ બધા હતા। આજે નીતિન ગડકરીને કેટલી કમ્પ્લેન કરી, આ અધિકારીઓ કોઈ માનતા નથી, કશું કામ કંઈ થતું જ નથી। આ રોડ હજુ એવા ને એવા છે, 3-5 દિવસ વરસાદ પડે ને આવો કમ થઈ જાય। શું બનાવે છે, શું આ રોડનું કામ શું કરે છે લોકો? ખાસો ધોવાઈ ગયું છે। અરે આજે 5 દિવસ નહીં ત્યાં વરસાદ પડે એની પહેલા તો બધું આ એનું ખલાસ થઈ ગયેલું છે। ખાડા પડી જાય યાર, આ રોડ બનાવો, આરસીસી કરાવો તો વ્યવસ્થિત ચાલે। કેટલા કિલોમીટરનો ટ્રાફિક જામ છે ભાઈ? અરે કરજણ લગીને તો કાલે કરજણ સુધીનો ટ્રાફિક જામ તો હળદારી વારોની પાછળ પણ જે ટુ વ્હીલર અહીંયા આવતા હોય તેઓને પણ અહીંયા અકસ્માતો ભય જોવા અહીંયા મળી રહ્યો છે। સ્થાનિકો એવું કહી રહ્યા છે કે વર્ષો થઈ ગયા, કેન્દ્રીય મંત્રી ટકોર કરી ચૂક્યા છે અધિકારીઓને, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી કે તેઓ કંઈ ગુણવત્તાવાળી કામગીરી કરવા પણ રાજી નથી। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। સુરતમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા।